સુરત મહાનગરપાલિકાએ જાન્યુઆરીના શહેરના વિવિધ વિસ્તારોમાં નીરાના લેવાયેલા નમૂના પૈકી સ્ટેશન અને ચોક બજાર કેન્દ્રના નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થયા. આ નીરામાં નિર્ધારિત ધારાધોરણો કરતાં ઓછી ગુણવત્તા જોવા મળે છે. મુખ્યત્વે તેમાં ઘનતા, સુગર અને પીએચ લેવલ જાળવાયું ન હોવાનું બહાર આવ્યું છે. શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા ઉત્પાદક મંડળી સ્ટેશન રોડના રિપોર્ટમાં બ્રિક્સ અને સુગરનું પ્રમાણ 14% અને 13%થી ઓછું અને પીએચ લેવલ પણ નીચું હતું. આ જ સંસ્થાના ચોક બજાર કેન્દ્રમાં બ્રિક્સ 14% અને ટોટલ સુગર 13%ના લઘુત્તમ માપદંડ કરતાં ઓછું જોવા મળ્યું છે. નીરામાં આથો આવે ત્યારે તે તાળી બને છે, જે પીવાથી નશો ચડે કે માથું ભારે થઈ શકે છે. નીચું પીએચ લેવલ એટલે કે એસિડિક નીરો પીવાથી પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી થાય છે. ખાંડ અને બ્રિક્સ ઓછું હોય અને યોગ્ય તાપમાન ના હોય તો બેક્ટેરિયાને કારણે ફૂડ પોઈઝનિંગ કે ઝાડા ઉલટી થઈ શકે છે. ભેળસેળિયો નીરો રોજ પીવાથી લીવર અને પાચન તંત્ર પર વિપરીત અસર પડી શકે છે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. કુલ 6 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવેલા હતા. એમાંથી 2 સેમ્પલ નપાસ થયા છે. સંસ્થાનું નામ છે 84 અને ઓલપાડ તાલુકા નીરા તાળગોળ ઉત્પાદન સહકારી મંડળી. એમાંના 2 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવેલા છે. એની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટોટલ 6 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવેલા હતા અને એમાંથી સુગરનું માત્રા 13% હોવી જોઈએ તેનાથી ઓછી મળેલ છે, એટલે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે.